અમરેલી મૂળદાસ એક તમને દાખલો આપી દો. લુહારનો દીકરો, આંજનું ટાણું, વાયુનો કાંઠો, દિયાથમની તૈયારી માળા કરે છે. એક જુવાન દીકરી બાપુ કુવે પડવા આવી. અંધારું હતું, બાપુ જોઈ ગયા કોલી દીકરી અટણે અહીંયા લઈ આવે છે. અત્યારે કોઈ બૈરું આવે નહીં, પણ એનો કંઈક વિચાર મોળો લાગે છે. ઈ કુવામાં પડવાની તૈયારી કરીને બાપુએ હળી કાઢીને બાવડું પકડી લીધું. હા હા બેટા, શું કામ? બાપુ મને મરવા દો. કે પણ શું કામ મરવું છે? માણા જેવો અવતાર મળ્યો છે. એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ, મારે મર્યા સિવાય છૂટકો નથી. એ કે પણ આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે. એ રોવા માંડી. પણ કે છે હું કંઈક બોલતો એનો રસ્તો થાય. તેથી બાપુ દીકરી કહે છે, બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી. વિચાર કરજો બાપુ, સંતો શું ન કરે. તેથી મૂળદાસ બાપુ એમ કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે. એ કે લવ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત મૂળદાસ એમ કે બેટા તું તારું બાળક જો બચી જાય ને, કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે, કહી દેજે. જા બાપુ, આને સંત કહેવાય. આને સંત કહેવાય. કે બાપુ તમે આમાં જાણતા નથી, અમરેલી તમને મારશે. એ કે બેટા તું તારું બાળક બચી જતો હોય તો અમરેલી ભલે મને મારે, તું મજા કે મજા કે. અને હવારે ખબર પડી હો કે આ દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો મૂળદાસ છે. આખી દુનિયા બાપુ બાપુ કરતી હતી ને આની આ દુનિયા હાથીની અંબાડીએથી ગધાડે જ્યારે બિહારે કોઈ ભરોહો નથી રહ્યો. ઈ ગધાડું બોલાયું, માથે મુંડન કર્યું, જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં ફૂલેકું કાઢ્યું. હો મૂળદાસ, મૂળદાસ રિયા વિચાર કરે, વાહ ઠાકર વાહ, તે મારી માથે ભજાડી. પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરી નાનું બાળક તો બચી ગયા ને. આ અંદરથી બાપુ આવે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકોરથી આવે. એને અંદરથી એમ થતું હતું કે આવડા બધા ભલે રાજી થાય, ઓલી દીકરીનું બાળક બે તો બચી ગયા ને. એનો નશો બાપુ એને મોળો ન પડવા. તમે બસમાં ચડ્યા હોય, બસમાં, અને તમને જગ્યા મળી ગઈ હોય, અને કોઈક વ્રત બાપા ચડે, કોઈ ડોશમાં ચડે, કોઈ નાનું છોકરો લઈને દીકરી ચડે, તમે ઊભા થઈ જાઓ ને દીકરીને જગ્યા આપી દો ને. તમે ઊભા હોય તો થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. મારી બેન બેઠી છે ને, મારા બાપ બેઠા છે ને, એની જ મજા છે. આ તો આપણે આમ ચડવીને ટાંટિયા પોળા કરે, હમણાં અહીં આવશે, તારું મોત આવશે, આ બસ ને નથી લઈ જવી અમારે ઘરે. પણ નથી થતું. આ જોડાનો હાર ફેરાયો, માથે મુંડો કર્યો, મૂળદાસ બાપુને અમરેલીમાં ફેરવ્યા. ઠેબી નદીના હામા કાંઠે બાપુ ઝૂંપડી વાળી અને બાપુ રહે છે. એને વિચાર કર્યો હવે આ દુનિયા આ કઈ સમજી ન કે મારી વાત. જામનગર દરબાર સ્ટેટ, એ દરબાર એક મૂળદાસ બાપુ પાસે કંઠી બંધાવી લે. અને આ વાત ઉડતી ઉડતી અહીંયા પૂગી ને, એટલે બાપુએ દરબારે કંઠી તોડી નાખી કે આવા બાવાની કંઠીઓ બંધાય. નજરે જોયેલું ખોટું પડે. જો એને તો સાંભળેલું હતું ખોટું પડે. નજર જોયું હોય ને તો ખોટું હોય. દરબારે વગર વિચારા કંઠી તોડી નાખી. અહીંયા મૂળદાસ બાપુને વિચાર આવ્યો કે આ દુનિયા નો સમજે, ઓલો ગમે એમ તો રાજા છે, મારી વાતને કંઈક સમજી શકે. અમરેલી થી જામનગર ગયા, દરબારગઢમાં ગયા ને. એ કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી. ક્યાંય ગયા? એ કે અમારા ગામની બહાર કે મંદિર છે ને, અહીંયા મોટા મંદિરે કે બધા મોટા મોટા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા ને એની માથે આપ ફાટ્યો હો, ઘરે તારી ભલી થાય તારી. આને કંઠી તોડી નાખી મારી. પણ કે કાંઈ વાંધો નહીં, મળ્યા સિવાય જવું નથી મારે. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય. રસ્તામાં એક પ્રસંગ બન્યો, મરેલી બિલાડી પડી, બચડા ટળવળતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને બાપુ આવ્યા. બધા સંતો પૂછે છે મૂળદાસ હું આવ્યો? એ કે બાપુ મારે કઈ કામ નતું, હું તો અહીંથી નીકળ્યો હતો અને મેં એવું સાંભળ્યું કે બધા મોટા મોટા સંતો આવ્યા છે. તે એક મરેલી બિલાડી પડી હતી. મેં કીધું આ મોટા મોટા આવ્યા છે ને, જો બિચારાને જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, દૂધ બચડા બિચારા ટળ વળે છે, એટલે આને જીવતી કરો. એ કે એમ કરીને મરેલી બિલાડીને બહાર કાઢીને મૂકી. બધા દાંત મીડા કાઢવા. જો ભાઈ આ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. અત્યારે બધા પીળા પહેરીને તો ચેટલાય રખડે. ઓલા સંતો કે મૂળદાસ મરેલા જીવતા નો થાય. કે બાપુ થાય જ તેને, તમારે શું નકરી આરતી ઉતરાવી છે દુનિયા પાસે કરો, અને બેઠી કરો.
ઈ કે તને અમરેલીએ જાકારો આપ્યો તારું સહકી ગયું કે ના બાપુ બધું રેડી છે કાંઈ સહક્યું નથી આને બેઠી કરો. ઈ કે મરેલા બેઠા ન થાય ને બીજી વખત કીધું ને પ્રકોટીનો મરોડ બદલાણો હો ભાઈ. ઈ કે તમારાથી બેઠી ન થાય તો લાવો કમંડળ મારી પાસે. વિચાર કરજો મારા રામ ઈ સંતે કેવું ભજન કર્યું છે. હાથમાં પાણીની અંજળી લીધી અને ઈશ્વરને કહે છે હે પરમ કૃપાળુ પરમેશ્વર, હે દીનબંધુ દયાળુ, મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના પાપ મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં. અને પાણી સાંટ્યું, બિલાડી હાલતી થઈ ગઈ. બાપુ ડાયરેક્ટ દશા શું થઈ છે? તેથી ચોધાર આંસુ રડતો રડતો બાપુ મૂળદાસ બાપુ ઉતરી ગયા હો, કાટ 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 પગથિયા ઉતરી ગયા. જામનગર દરબારીમાં જ બેઠેલા. એને એમ થયું કે આની કંઠી તોડીને મેં ભૂલ કરી, આનું પાપ હોય ને હોય તો આ બિલાડી બેઠી થાય ને. હડી કાઢી દરબારી. એ બાપુ ભર્યો, એ બાપુ ભર્યો. બાપુ ઉભા નથી રહેતા. આગળ જઈને લાકડી પડી પડ્યો. બાપુ પગ ઝાલ્યા વગર મારો મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને ખબર નથી. એ કે અરે ભલા માણા, હું છેક અમરેલી થી તારી પાસે આવ્યો હતો. આ 5-25 ગામ આવડા હતો ન સમજે કે, પણ તું 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર વિશ્વાસ ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે, બાકી સમય વિયો ગયો. એમ સમયની બલિયારી, સમય બડા બલવાન નહીં.